નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલેક્વા નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપનીમાં ફેલાતા દોડધામ મચી જવા પામી હતી। આગ ફાટી નીકળતા 12 જેટલા ફાયર ટેન્ડરોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી। આજ રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી। તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં જલેક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા, જેથી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। સવારે કરીબન 7:30 વાગ્યાની આસપાસ બાજુમાં જલેક્વા કરીને કંપની છે, ત્યાં આગળ એમાં આગ લાગી ગઈ હતી ને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ, એની અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે બ્લાસ્ટ થયો એ અમારે એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો। જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક્ટ અમારા વેરહાઉસમાં પડ્યું છે ને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ, એટલે મેન પાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં અને કોઈ જ મેન પાવર હતા નહીં। એ સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાની અત્યાર સુધી થઈ નથી ને બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે। કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ફાયર ટેન્ડરની સાહેબ ગણતરી નથી, કમસે કમ 15 થી ઉપર તો ગયા હશે ને મારા આવતા પહેલા જે આવ્યા હશે તે અલગ। આગ ઉપર કાબુ હવે આગ ઉપર એકદમ કાબુ છે, એકદમ નિયંત્રણમાં આવી ગઈ છે આગ। અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજિત નુકસાનની ગણતરી તો સાહેબ એ તો હવે હમણાં તો નહીં કહી શકાય, એનું આખું એક કેલ્ક્યુલેશન કરીને પછી ઘટના કેટલા વાગે બની છે? ઘટના બાજુવાળી કંપનીમાં 7:30 વાગે બની હતી અને 7:30 વાગે ત્યાં બ્લાસ્ટ થયો હતો અને અમારું વેરહાઉસ એકદમ એમને અડીને છે, તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગી ને કોઈ જાનહાની નથી, કોઈ મેન પાવરને જાણવા મળ્યું છે? ના, હજુ સુધી કોઈ કારણ જાણવા નથી। ઓકે, થેન્ક યુ।